નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખ્યાલ હશે કે જે હવે આપણે ધોરણ 12માના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હતા, આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ, હવે એમાં વિદ્યાર્થીઓ 1-2 માર્ક્સ માટે ફેલ થતા હતા. તો હવે જે તમે લોકોને ખ્યાલ હશે કે તમે 1-2 માર્ક્સ માટે ફેલ થાઓ છો વિદ્યાર્થીઓ, તો તમે લોકો રીચેકિંગ કરાવી શકો છો. તો પહેલાં જે તમે લોકોને કીધું હતું આપણે કે જે રીચેકિંગનું પોર્ટલ હમણાં સુધી અપલોડ નહીં થયું, તો અહીંયા અવેલેબલ છે નહીં. તો આજે તમે લોકોને આપણે રીચેકિંગનું પોર્ટલ આવી ગયું છે, કેવી રીતે અપ્લાય કરવાનું રહેશે, કેવી રીતે શું ડિટેલ રહેશે, શું પૈસા રહેશે, આપણને બધી જ જાણકારી અહીં આપીશું. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક એન્ડ શેર કોમેન્ટ કરજો. તો અહીંયા આપણે ગૂગલ પર આવી ગયા છે વિદ્યાર્થીઓ, જીએસસીબી સર્ચ કરી લીધું છે અને જે આપણું જે ફર્સ્ટ પોર્ટલ છે જીએસસીબીનું ઓફિશિયલ પોર્ટલ છે, આ તમે લોકો અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ. તો આ જે પોર્ટલ છે અહીંયા આપણે ટેપ કરીશું. આ ટેપ કરીને પછી આપણું જીએસસીબીનું જે રિઝલ્ટ આવે છે આ પોર્ટલ ઓપન થઈ ગયું વિદ્યાર્થીઓ, તમે લોકોને દેખાતું હશે. અહીંયા જે તમે લોકોનું આખું પોર્ટલ આવી ગયું છે. હવે આપણે એમાં ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓ માટે તમે લોકો અહીંયા જોઈ શકો છો ધોરણ 12માના વિજ્ઞાન પ્રવાહનું, આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓનું, નીચે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું અને જે આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે છે. અને જે તમે લોકો 10th વાળા હશો તો તમે લોકોને અહીંયા તમારું રિઝલ્ટ 10th વાળું બી મળી ગયો હશે. અને વિદ્યાર્થીઓ હવે જે તમે લોકોને એવું હશે કે આપણે જે રીચેકિંગનું પોર્ટલ ક્યારે આવ્યું, કંઈથી આપણે રીચેકિંગનું અપ્લાય કરીશું, તો તમે લોકોને અહીંયા જ મળી જશે. થોડી વેટ કરો. અહીંયા જેવી રીતે તમે લોકો ચેક કરી શકો છો, ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2024 ગુણ ચકાસણી, અહીંયા તમે લોકો જોઈ શકો છો. આ ગુણ ચકાસણી છે. અહીંયા જે તમે લોકોને ખાલી ટાઈપ કરવાનું રહેશે તો આ જે તમારું પોર્ટલ ઓપન થઈ ગયું વિદ્યાર્થીઓ. હવે એવી જ રીતે જે તમે લોકો ધોરણ 12માનું સામાન્ય પ્રવાહ માર્ચ 2024 ગુણ ચકાસણી, તો તમે લોકો અહીંયા ટેપ કરશો તો એ જ પોર્ટલ ફરીથી ઓપન થશે. પણ આપણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પહેલાં તમે લોકોને જણાવી દઈશું. તો અહીંયા જે તમારું લોગિનનું, આ સાઈડ જે તમારું લોગિનનું રહેશે અને આ સાઈડ જે તમારું રજિસ્ટ્રેશનનું જોઈ લેજો તમે. અહીંયા જે રજિસ્ટ્રેશન તમે લોકોને દેખાતું હશે વિદ્યાર્થીઓ, અહીંયા આપણે રજિસ્ટ્રેશનના જે પોર્ટલ છે એ પર આપણે ટેપ કરીશું. તો વિદ્યાર્થીઓ તમારા માટે જે રજિસ્ટ્રેશન માટે શું માંગે છે અહીંયા, તો પહેલું તો જે તમારું સીટ નંબર, પછી SID નંબર જે તમારી પાસે હશે વિદ્યાર્થીઓ, પછી મોબાઈલ નંબર હશે વિદ્યાર્થીઓ તમારે પાસે, પછી જે તમારી ઈમેલ ID, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, એડ્રેસ, પિનકોડ, બર્થ ઓફ ડેટ, પછી જે તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું વિદ્યાર્થીઓ. અને પછી જે તમારું જે યુઝર ID અને એ બધું મળી જશે. તો તમારે અહીંયા જે સીટ નંબર, મોબાઈલ નંબર અને જે તમારું પાસવર્ડ છે અહીં નાખીને જે તમારે લોગિન કરી લેવાનું. અને જે તમે લોકોને પેપરનું રીચેકિંગ કરાવવું છે તો ત્યાં તમે લોકો રીચેકિંગ કરી સિલેક્ટ કરીને રીચેકિંગ કરાવી લેજો વિદ્યાર્થીઓ. એવી રીતે જે તમે લોકોને રીચેકિંગનું અપ્લાય કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. આવી જ માહિતી મેળવવા માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરો અને વિદ્યાર્થીઓ પ્લીઝ નવા હોય તો સપોર્ટ કરતા રહેજો આપણે ચેનલને. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ.